તો ધીમે ધીમે આગળ ધપી રહેલા ચોમાસાએ હવે આવરી લીધા છે દેશના 22 રાજ્યો. તો બાકીના રાજ્યોમાં પણ 5 જુલાઈ સુધીમાં ચોમાસું આગમન થઈ શકે છે. આ સાથે જ મધ્યપ્રદેશ અને ઝારખંડની વાત કરવામાં આવે તો આફત બનીને આ વરસાદ ત્રાટક્યો છે. અહીં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાના કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મોત નીપજ્યા. આ અહેવાલ અને ધ્રુજાવી દે તેવા દ્રશ્યો હવે આ રિપોર્ટમાં. દેશમાં ચોમાસાની અવિરત આગેકૂચ. દેશના 22 રાજ્યોમાં પહોંચ્યું ચોમાસું. એમપી ઝારખંડમાં વાવાઝોડા અને વીજળી પડવાથી 16ના મોત. જ્યાં દેશના અનેક રાજ્યો હજુ ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ કેટલાક રાજ્યોમાં અતિ ભારે વરસાદ આફત બનીને ત્રાટક્યો છે. ખાસ કરીને મધ્યપ્રદેશ અને ઝારખંડમાં વાવાઝોડું અને વીજળી પડવાથી કુલ 16 લોકોના મોત નીપજ્યા. મધ્યપ્રદેશના બાલાઘાટમાં વીજળી પડવાથી 4 લોકોના મોત થયા, તો દેવાસમાં વાવાઝોડાને કારણે મકાનની બાલ્કનીનો ભાગ તૂટી પડતા 2 મહિલાઓના મોત થયા. ઝારખંડમાં પણ વીજળી પડવાથી 10 લોકોના મોત થયા. બીજી તરફ ચોમાસું હવે દેશના 22 રાજ્યો સુધી પહોંચ્યું છે. ચોમાસું હવે વધુ સક્રિય બનતા દિલ્હીથી લઈને ગુજરાત અને બિહાર સુધી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ગુજરાત સહિત કુલ 16 રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. મધ્યપ્રદેશમાં થંભી ગયેલું ચોમાસું થોડું આગળ વધ્યું છે, જેને કારણે એમપીના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો. સિયોની, શુજાલપુર, અકોડિયા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થયો, તો ઉજ્જૈનમાં પણ વરસાદી જમાવટ જોવા મળી. ભોપાલ, વિદિશા, રાયસેન, નર્મદાપુરમ, બેતુલ, જબલપુર, સતના સહિતના જિલ્લાઓમાં 2 જુલાઈ સુધી વરસાદની શક્યતા છે. આ તરફ ઝારખંડમાં પણ ચોમાસું સક્રિય થતા ભારે વરસાદ જોવા મળ્યો. ઝારખંડના અનેક શહેરોમાં ભારે પવન અને ગાજવીજ સાથે મેઘસવારી આવી પહોંચી. ધોધમાર વરસાદને કારણે મુખ્ય માર્ગો પાણી થઈ ગયા. ભારે પવન સાથે અંધકાર છવાતા વાહન ચાલકોએ દિવસે પણ હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી. પહાડી રાજ્યોમાં પણ વરસાદી માહોલ યથાવત છે. હિમાચલ પ્રદેશમાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું. હિમાચલ પ્રદેશના શિમલા, સોલન, મંડી, કુલ્લુ, કાંકરા અને મનાલીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. સાથે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. રાજસ્થાનમાં પણ આગામી 3 દિવસ અતિ ભારે વરસાદની છે આગાહી. રાજસ્થાનના જયપુર, અજમેર, કોટા, ભરતપુર, અલવર, ઉદયપુર, ટોંક, सीकर સહિત અનેક વિસ્તારોમાં 29 જૂન સુધી ભારે વરસાદ અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આ પહેલા શ્રીગંગાનગર, ઉદયપુર, અજમેર, કોટા સહિત 16 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો, તો નાગોર, ચિત્તોડગઢ, પ્રતાપગઢ અને ભીલવાડામાં પણ મેઘમહેર થઈ. હવામાન વિભાગે આગામી 4 દિવસ દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. આ દરમિયાન અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન પડશે અને 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.